વડોદરાની કુખ્યાત સિંધી ગેંગ સામે પોલીસે મોટો પ્રહાર કર્યો છે। હેરી સિંધી સહિત 9 આરોપીઓ સામે ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધાયો છે। ખંડણી ગેંગ વોર અને ગેરકાયદે દારૂના નેટવર્કનો પર્દાફાશ થયો છે, જે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી દેવાઈ છે। અલ્પુ સિંધી અને હેરી સિંધી વચ્ચેની દુશ્મનાવટથી ગેંગ વોર શરૂ થયો હતો, તો અન્ય રાજ્યોમાંથી વિદેશી દારૂની હેરાફેરીનો ખુલાસો પણ થયો છે। ત્યારે વડોદરા પોલીસે ગુનાખોરી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને અસામાજિક તત્વોમાં પોલીસ કાર્યવાહીને પગલે ફફડાટ ફેલાયો છે। અત્યાર સુધી 4 આરોપી પકડાયેલા છે, 2 આરોપી હાલ જેલમાં છે અને અન્ય 3 આરોપીને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને આ 3 આરોપીની તપાસ હાલ ચાલુ છે અને તેઓને પણ ખૂબ ઝડપથી અરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવા માટે પ્રક્રિયા ચાલુ છે। આ જે સંગઠિત ટોળકી છે તેમના દ્વારા કુલ 46 જેટલા ગુનાઓ આચરવામાં આવેલ છે, જેની વિગતવાર વર્ણન અને જેની વિગતવાર નોંધ કરવામાં આવેલી છે। આ જે ટોળકીના આરોપીઓ છે તેમના વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયેલા છે, તેમજ પાસા, તડીપાર વગેરે જેવી પગલાઓ પણ લેવામાં આવેલા છે। તેમ છતાં આ ટોળકી દ્વારા પોતાનું નેટવર્ક અને પોતાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ ચાલુ રાખવામાં આવેલ છે, જેથી આ ટોળકી વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો નોંધવામાં આવેલ છે।